રાજકોટ ખાતે મવડી જે હેડક્વાર્ટર છે ત્યાં બહેનોનું જે ગ્રાઉન્ડ જે છે અત્યારે થઈ રહ્યું છે. એક બેચ અંદર ગઈ છે અને ટૂંક સમયની અંદર બીએ છે એ બેચ છે સૌથી પહેલી બેચ એ હમણાં બહાર નીકળવાની છે. ઘણા બધા પેરેન્ટ્સ આવી કડકડતી ઠંડી અને પોલીસ ભરતીની અંદર જે એક અનેરો ઉત્સાહ હોય એ અનેરો ઉત્સાહની આજથી શરૂઆત થઈ ચૂકી છે. તો આપણે હમણાં ટૂંક સમયની અંદર એ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, બહાર નીકળવાના છે. અહીંયા બહેનોનું જ આખું એ ગ્રાઉન્ડ છે. તો એ બહેનોનું ગ્રાઉન્ડ છે એ 9 મિનિટ અને 40 સેકન્ડ જેવું એ કમ્પ્લીટ થતું હોય છે. બરાબર. તો એની અંદર એમનું શું રિવ્યુ રહ્યો, કેવું છે ગ્રાઉન્ડ, શું તકલીફ પડી રહી છે, વ્યવસ્થા કેવી છે, આ બધી વિશે આપણે એક માહિતી લેશું. તો જોડાયેલા રહેજો દોસ્તો. તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડની જે પહેલી બેચ છે હવે બહાર નીકળી રહી છે. આપણે ધીમે ધીમે એમને પૂછશું કે શું અને કઈ રીતે એમનું આ ગ્રાઉન્ડ રહ્યું, કેવું રહ્યું, પૂરું થયું કે નહીં, ગ્રાઉન્ડની શું વ્યવસ્થા હતી, આ બધા બાબતો ઉપર આપણે વાત કરીએ. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ તમારું? 5 સેકન્ડ માટે રહી ગઈ. ગ્રાઉન્ડની વ્યવસ્થા કેવી છે? સારી છે, સારી છે. સ્ટાફ એ બહુ પ્રેમાળ છે. ઓકે. તો હજી ઘણા ઉમેદવારો આવી રહ્યા છે. ઠંડી પણ ગજબની છે. પૂછી લઈએ. બેન, કેવું રહ્યું? સારું રહ્યું. થઈ ગયા પાસ? નહીં. ઓકે. ગ્રાઉન્ડની વ્યવસ્થા કેવી છે? સરસ હતી. અઘરું ગ્રાઉન્ડ શું છે તમને? શું અઘરું લાગ્યું ગ્રાઉન્ડમાં? ત્યાં નો ભેગું થયું? અઘરું તો કઈ ન લાગ્યું, પણ 9 સેકન્ડ વધી ગઈ. ઓકે. બીજા ઉમેદવારોને શું સંદેશ આપશો? બીજા ઉમેદવારોને એ સંદેશ આપીશ કે જે સ્પેશિયલ પોલીસની તૈયારી કરતા હોય એ લોકો થોડુંક શાળાનું કે એમાં પૂરું કરવાનું હોય તો 8માં ને પૂરું થાય એવી તૈયારી કરે. અને આ ઠંડીની અંદર તમારો પહેલો બેચ જે છે એ કમ્પ્લીટ કરી અને એમાં પહેલી બેચની અંદર તમને ક્યાંય કોઈ એવી વ્યવસ્થામાં ખામી લાગી હોય તો? ના, વ્યવસ્થા તો એકદમ બરોબર જ હતી અને ઠંડી તો બહુ લાગી. ક્યાંથી આવો છો? ભાવનગરથી. ભાવનગરથી. બેટર લક નેક્સ્ટ ટાઈમ. હજી આવશે જ પોલીસની ભરતી. આપણે હજી પણ ઘણા બધા ઉમેદવારો આવી રહ્યા છે તો પૂછીએ. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ? ના, સારું હતું. સારું હતું. ઓકે. હજી ઘણા બધા ઉમેદવારો છે એ ધીમે ધીમે. બેન, કેવું રહ્યું? સારું રહ્યું. થઈ ગયું? નહીં. કેટલા બાકી રહ્યા? કેટલી? 10 ને 53. ઓકે. વ્યવસ્થા કેવી હતી ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડની વ્યવસ્થા સારી છે. વાંધો નહીં. હજી ભરતી આવશે જ અને હજી આગળ મહેનત કરતા રહેજો. અને કેટલા મહિનાથી તૈયારી કરી હતી? 1 મહિના નહીં. ડાયરેક્ટ દોડ્યા? હા, અચ્છા. એટલે રહી ગયું. બરાબર. આપણી સાથે જસ્ટ હજી હમણાં જ બહાર નીકળેલા એક ઉમેદવાર છે. બેન, ક્યાંથી આવો છો? હું ભાવનગરથી આવું છું. બરાબર. ભાવનગરથી આવો છો. તમારી ફર્સ્ટ બેચ જે નીકળી, આ ફર્સ્ટ બેચની અંદર પહેલા તો ગ્રાઉન્ડ થયું? મારા ગ્રાઉન્ડ નથી થયું. ઓકે. કેટલું મિનિટનું સેકન્ડ રહી ગયા? અડધી મિનિટ જેટલું. અડધી મિનિટ. ઉમેદવારો છે એમને શું સંદેશો આપશો જે હવે આવે છે? બસ કન્ટિન્યુ દોડતા રહેવું, થઈ જશે. અને જેમ બને એમ સ્પીડ વધારવાની. અને ત્રીજા રાઉન્ડથી હારી નહીં જવાનું. ત્રીજા રાઉન્ડથી જો સ્પીડ ઘટી જશે તો પછી આગળ ટાઈમ એવું બને કે વધી જાય ટાઈમ. એટલે ત્રીજા રાઉન્ડથી સ્પીડ વધારવાની અને પેલા 2 રાઉન્ડ છે જેમ બને એમ નોર્મલ રનિંગ કરવાનું અને ત્રીજા અને ચોથા રાઉન્ડમાં સ્પીડ વધારવાની. બરાબર છે. ગ્રાઉન્ડની વ્યવસ્થા કેવી હતી? બરાબર છે, બધું રેડી છે. ઓકે. અંદરની વ્યવસ્થા છે એ બધી બરાબર હતી? અંદર જે ટોયલેટ બ્લોક્સ ને એવી બધી જે વ્યવસ્થા છે બેઝિક કહેવાય એ હતી? હા, એ બધું બરાબર હતું. ઓકે. એટલે આમ જોવા જાવ તો ઉમેદવારો સાથે જે પેરેન્ટ્સ આવ્યા છે તો પેરેન્ટ્સનું બહાર જે છે અમે બધા પેરેન્ટ્સ સાથે ચર્ચા કરી શું વ્યવસ્થામાં ખામી છે. તો એક ખામી અત્યારે એવી સામે આવી છે. અત્યારે અમે લોકો રાજકોટ ખાતે જે મવડી પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં એના ગ્રાઉન્ડ ઉપર અમે છીએ. તો પેરેન્ટ્સ જે છે આજે સવારનો સમય છે તો એક ટોયલેટ બ્લોક્સ જે હોય છે એક બેઝિક કહેવાય છે કે દૂરથી આવતા હોય તો દૂરથી આવતા હોય ટોયલેટ બ્લોક્સ જે છે એ નથી. તો આપણે તંત્રને કહીએ કે ભાઈ હવે પછી નેક્સ્ટ આવતીકાલથી જે છે જે પણ પેરેન્ટ્સ અને ઉમેદવારો આવે છે, કારણ કે એક પેરેન્ટ્સની સાથે ઘણા બધા માની લ્યો કે 1 કે 2 વ્યક્તિ તો આવતા જ હોય છે. તો સવારનો સમય હોય અને આ વસ્તુ જે છે એ ચોક્કસથી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ક્યાંથી આવો છો ભાઈ? તો ભાવનગર સરકારી આશ્રમ.
ભાવનગરથી તમે પેરેન્ટ્સ તરીકે આવો છો તો આ વ્યવસ્થામાં તમારે કંઈ કેવું છે કે શું કંઈ ખામી છે કે શું સરકારશ્રીને આપણે રજૂઆત કરીએ? વ્યવસ્થામાં તો આ પહેલા દિવસ છે એટલે બહાર બાથરૂમ ને એવું નથી, પાણીની વ્યવસ્થા નથી. બરાબર. હા, એવું છે. હા, એટલે આ એક વ્યવસ્થા છે કે બહાર જે છે પાણી અને આ વ્યવસ્થા બેઝિક જે હોય એ કરવી એ ખાસ જોઈએ. ભાઈ ક્યાંથી આવો છો તમે? સોમનાથ થી આવું છું. ઓકે, મારી સાથે અત્યારે એક ઉમેદવારના પેરેન્ટ્સ છે, ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે. સાહેબ, તમને કઈ જગ્યાએ એવું લાગે છે વ્યવસ્થામાં ખામી? વ્યવસ્થામાં કે જે અમુક પપ્પા વગરની દીકરી હોય ને મધર ભેગા એવા હોય તો ટોયલેટની સગવડતા નથી, તો થોડીક એ પણ સગવડતા થોડીક કરવી જોઈએ પોલીસમાં. હા, જોયું આપણે કે ભાઈ અંદર વ્યવસ્થા છે પણ બહાર જે છે એના પેરેન્ટ સાથે આવ્યા હોય પાણીની વ્યવસ્થા નથી. પાણી છે, ટોયલેટ છે, સવારના અમે અજાણ એરિયામાં આવ્યા તો અમારે અત્યારે રાતના તો ક્યાંય જવાય નહીં. હા એ બરાબર. હવે ક્યાં જાવ હાલો. પછી જે વાલી ભેગા જે બૈરાઈની મધર ને આવ્યા હોય, બેનો આવી હોય, એ ક્યાં જાય અત્યારે? બરાબર છે. રાતના પેલામાં ક્યાં જાય? અજાણ એરિયામાં તો જવાતું નથી. દિવસના હોય તો હજી થઈ શકે. બરાબર છે. એટલે આ એક વ્યવસ્થા છે. આપણે રાજકોટ એસપી સાહેબ જે છે, કમિશનર સાહેબ છે અને ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરુ મેમ, એમને એક રિક્વેસ્ટ કરીએ આ વિડીયોના માધ્યમથી કે આ એક વ્યવસ્થા દરેક ગ્રાઉન્ડ ઉપર હોવી જોઈએ કે પાણી છે, ટોયલેટ બ્લોક્સ છે, આની સગવડતા હોવી જોઈએ. તો ફરી પાછી એક બેચ છે એ અત્યારે આવી ચૂકી છે. આપણે જોઈએ કે કઈ રીતે એમની ટેસ્ટ રહી અને કેવી એ જે છે ઉમેદવારોની આ ટેસ્ટ છે એ અત્યારે રહી છે. શું બેન, કેવું રહ્યું? સારું થયું ગ્રાઉન્ડ પાસ? નહીં. અચ્છા, વાંધો નહીં. ઘણા બધા ઉમેદવારો છે એ નીકળી રહ્યા છે પણ ઓલમોસ્ટ. બેન, કેવું રહ્યું? ઓકે, ઉમેદવારો છે એ દોડવામાં જે લોકો નથી થઈ શક્યું એ લોકોને અત્યારે હાલમાં બહાર જે છે કાઢવામાં આવ્યા છે અને એ લોકોને બહાર જે છે એ મોકલ્યા છે. જે લોકો અંદર છે, જે પાસ થયા છે, તો એમને હજી અંદર રાખવામાં આવ્યા છે. બરાબર, આપણે જોઈએ અને ધીમે ધીમે એ લોકો બહાર નીકળી રહ્યા છે પણ મહેનત જે છે કરી છે ચોક્કસથી. કેવું રહ્યું બેન ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ તો સારું રહ્યું. સારું રહ્યું. કોઈ ગ્રાઉન્ડમાં કઈ વ્યવસ્થા કે કોઈ અઘરું? ના, બધી ટોટલી ટાઈપની વ્યવસ્થા છે. ઓકે, ક્યાંથી આવો છો બેન? જુનાગઢ. જુનાગઢથી. થઈ ગયું ગ્રાઉન્ડ કે? ગ્રાઉન્ડ થઈ ગયું પણ 17 સેકન્ડ વધી ગઈ છે, પણ ઓલરેડી હું ખાતામાં જ છું, એટલે પીએસઆઈ માટે હું આવી હતી પણ જોઈએ છે પણ કોઈ અફસોસ નથી એમ. પણ કઈ ધાર્યું તો એના કરતા સારું કરીને નીકળ્યા છે બહાર. બેસ્ટ ઓફ લક. બરાબર, હજી આવશે, ટેન્શન ના લ્યો. હજી આ બધા રડે છે એને હું મોટિવેટ કરું છું કે રડાય નહીં એમ, કારણ કે આજે આપણે જીવતા રહેશું ને તો આગળ તમે હા બરાબર. એટલે એટલે આમ જોવા જાવ તો ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ છે તો એમાં અઘરું. અને તમે ઉમેદવારોને કઈ સંદેશ આપવા માંગો છો? ના, બસ એક મોટિવેટ રહેજો અને માઇન્ડને તમે પેલું નીચું ન પાડતા, ફ્રી રાખજો કે ભાઈ હું કરી જ નાખીશ. અને અંદર બી જે પોલીસ વાળા છે એ મોટિવેટ કરે છે અને એ લોકો બસ એવું કહે છે કે દોડો દોડો, એ ઊભા તો ખુદ દેતા જ નથી. આપણે જરાક પણ ઢીલા પડીએ છીએ ને તો એ લોકો આપણા ચેસ્ટ નંબર બોલીને કહે છે કે તમે દોડો દોડો. એટલે સારું એવું અંદર છે, બધી મેનેજમેન્ટ બહુ સારું છે અંદર. અને અંદરનું મેનેજમેન્ટ સારું છે, સારું છે અંદર. સ્ટાફ સ્ટાફનું તો બહુ ખાસ કરીને એ જ કહું છું ને કે ચેસ્ટ નંબર અમે લોકોએ પહેર્યા હોય ને તો એ નંબર બોલી અને એમ કહે છે કે તમે દોડો, અને એ અમારી સાથે દોડે છે અંદર. એટલે સારું છે, એટલે મોટિવેટ થાય છે બધા અંદર. થેન્ક યુ. કે ઉમેદવારો છે એ હાલમાં બીજી બેચ નીકળી કે જે પાસ કરી શક્યા નથી, એ ઉમેદવારોની બીજી બેચ નીકળી છે. આપણી સાથે બહાર નીકળેલા હજી એક ઉમેદવાર છે. બેન, ક્યાંથી આવો છો? પાલીતાણાથી. ઓકે, પાલીતાણાથી રાજકોટ છે એ અત્યારે આવ્યા છે ગ્રાઉન્ડ માટે. બેન, અંદર ગ્રાઉન્ડ જે છે એ તમારું થયું કે નહીં? ગ્રાઉન્ડ તો નથી થયું પણ કેટલા રહી ગયા? 2 મિનિટ માટે રહી ગઈ છું. બરાબર, 2 મિનિટ માટે રહી ગયા, કાંઈ વાંધો નહીં. પણ ગ્રાઉન્ડ જે છે એ તમને અઘરું કઈ રીતે થયું? મેં મહેનત નહોતી કરી એટલે, બાકી જો જેની મહેનત છે એની માટે તો સહેલું જ છે ગ્રાઉન્ડ. ઓકે, એક બેચ ની અંદર કેટલા દોડાવે છે? 200 દોડાવે છે. સૌથી પહેલી બેચમાં હતા તમે? ના, બીજી બેન્ચમાં. બીજી બેચમાં હતા. 200 દોડાવે છે. પછી અંદરની શું પ્રોસિજર હોય છે? પ્રોસિજર પહેલા અંદર જાય છે એટલે આપણને ચેસ્ટ નંબર પહેરાવે છે.
ચેસ્ટ નંબર પહેરાવ્યા પછી આપણું મેડિકલ મીન્સ કે ચેસ્ટને સ્કેનર કરે છે. સ્કેનર થઈ ગયા પછી તમને લાઈનમાં રોમાં બેસાડે અને પછી કેમેરા સામે તમારે આખું નામ બોલવાનું હોય છે અને પછી 50-50 ની લાઈન કરે છે, એક લાઈનને આગળ જવા દે છે. અને જે પાસ થઈ જાય એને અલગ અને પછી એ બધા જે ફેલ થયા છે એને અલગ રાખે છે. ઓકે. પહેલા ક્વોલિફાઈડ ના નંબર બોલે છે અને પછી ડિસ્ક્વોલિફાઈડ ના નંબર બોલે છે. બંનેને અલગ અલગ કરાવે ને પછી જે ડિસ્ક્વોલિફાઈડ થયા છે એનામાં સ્ટેમ્પ મારી દે. અંદરની વ્યવસ્થા કેવી છે? સારી છે. બધા કોન્સ્ટેબલ સપોર્ટ વધારે કરે છે. પૂરો સ્ટાફ સપોર્ટિવ છે. ગ્રાઉન્ડ આમ દોડવામાં અઘરું છે કારણ કે ઘણા લોકો કહેતા હોય કે ગ્રાઉન્ડ દોડવામાં અઘરું છે, નામ છે, એવું કઈ છે? જેને મહેનત નથી કરી એની માટે અઘરું છે, મહેનત વાળા માટે અઘરું નથી. ઓકે, હજી બેટર લક નેક્સ્ટ ટાઈમ. હજી તો ઘણી બધી ભરતીઓ પાઇપલાઇનમાં છે 2025માં. ઓકે, બેસ્ટ ઓફ લક. જોઈ રહ્યા છો ફર્સ્ટ રાઉન્ડના, હું એમ કહું છું કે સૌથી પહેલો જે રાઉન્ડ આ શરૂઆત થઈ ત્યારના જે વિદ્યાર્થી છે, ઉમેદવાર છે, બહાર નીકળ્યા છે, એની ચહેરા ઉપરની ખુશી જોઈને જ એવું લાગે છે કે બેન પાસ થઈ ગયા. બેન પાસ થઈ ગયા? હા, પાસ થઈ ગયા છે. કેવું લાગ્યું ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, વાંધો નહીં, દોડાઈ જશે. દોડાઈ જશે. કેટલા ટાઈમથી મહેનત કરો છો? 3-4 મહિનાથી. બરાબર છે. અને ક્યાંના છો? સોમનાથ. ગ્રાઉન્ડ તમને કઈ અઘરું ક્યાંય કોઈ એવો જગ્યાએ લાગ્યું? રેડી છે, ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, દોડાઈ જશે આરામથી. અને આમ જોવા જાવ તો ગુજરાતના એ તમામ મહિલા ઉમેદવારો જે હવે 2 મહિનાની અંદર આવશે એને શું કહેવા માંગો છો? કેમ કે તમારો આ સંદેશ એ બધા જોશે. ના, કાંઈ ટેન્શન ના લેતા, એકદમ મસ્ત થઈ જાય બધાને. હા, મહેનત થોડીક વધારજો. એમ તો બહુ ઠંડી હોય એટલે લાગે થોડુંક, પણ વાંધો નહીં આવે, થઈ જશે બધાને. ચોક્કસથી. તમે જ્યારે આવ્યા ત્યારે રાજકોટની અંદર લગભગ 5 ડિગ્રી જેવું તાપમાન હતું અને એમાં તમે દોડ્યા છો, બરાબર? અને તમારો અનુભવ આખી વ્યવસ્થાનો કેવો રહ્યો? વ્યવસ્થા બહુ અંદરે બહુ મસ્ત છે, બધા સ્ટાફ આખો એકદમ બહુ મસ્ત રીતે કરે છે, કાંઈ વાંધો નહીં આવે, બહુ મસ્ત થઈ જશે, એટલે ટેન્શન ના લો. ઓકે, થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર નેક્સ્ટ એક્ઝામ. દોસ્તો, આપણે હજી પણ ઘણા બધા ઉમેદવારો છે, તમે જોઈ શકો છો એ આવી રહ્યા છે, તો આપણે એમને પૂછીએ. બેન, થઈ ગયું ગ્રાઉન્ડ? બેન, ગ્રાઉન્ડ થઈ ગયું તમારું? ઓકે, કેવું રહ્યું બેન? ક્યાંથી આવો છો? ઓકે. ઘણા બધા ઉમેદવારો હોય એ શરમાતા હોય. હજી ઉમેદવાર આપણી સાથે ઉપસ્થિત છે. બેન, ક્યાંથી આવો છો? જુનાગઢ તાલુકાના, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી. વાંધો નહીં. બેન, ગ્રાઉન્ડ તમારું પાસ થઈ ગયું? હા. ઓકે. આખું ગ્રાઉન્ડ ની અંદર તમારો અનુભવ કેવો રહ્યો એ કયો પેલા? અનુભવ બહુ સારો હતો અને સ્ટાફ બધે સપોર્ટ કરતા હતા, દોડ કહેતા હતા. દોડ. ફર્સ્ટ બેચ વાળા? ફર્સ્ટ બેચ. બરાબર. અને દોડ તમારી કમ્પ્લીટ થઈ ગઈ પછી તમારી સાથે શું થયું? કઈ પ્રોસિજર થઈ? દોડ પૂરી થઈ ગઈ પછી અમને અલગ બેસાડીને હાઈટ કરવા લઈ ગયા, એમાં પછી સાઈન લીધી ને પછી થોડીક વાર બેસાડ્યા. બરાબર. હા, બેસાડ્યા. ઓવરઓલ આ ગ્રાઉન્ડમાં તમને ક્યાંય કોઈ અઘરું લાગ્યું હોય, કોઈ ગ્રાઉન્ડ લાંબુ હોય કે ટૂંકું એવું કઈ નથી ને? ના, એવું કઈ ના લાગ્યું. બરાબર. એટલે થઈ જાય ને, મહેનત કરી હોય તો થઈ જાય ને? મહેનત કરી તો બધું થઈ જાય. ઓકે. તમે કેટલા સમયથી મહેનત કરી હતી? 6 મહિનાથી. 6 મહિનાથી મહેનત કરો છો. ખૂબ સરસ છે. નોટિફિકેશન આમ જોવા જાવ તો નોટિફિકેશન આવીને ત્યારથી મહેનત કરવાનું ચાલુ કરી દીધી. હા. બરાબર. હવે લેખિતની પરીક્ષા PSI કોન્સ્ટેબલ તમારે કઈ હતી? બોથમાં 2 છે. 2 હતી ને? બરાબર છે. ચોક્કસથી 2 પરીક્ષા છે અને બેસ્ટ ઓફ લક. આવનારી જે પરીક્ષા છે એના માટે એમાં ખેંચી લેજો માર્ક. થેન્ક યુ વેરી મચ. આપણી સાથે હજી એક ઉમેદવાર છે. બેન, ક્યાંથી આવો છો? ગીર સોમનાથ જિલ્લામાંથી રાજકોટ મવડી, જ્યાં પોલીસ ભરતીનું મહિલાઓનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં આવ્યા છે. બેન, આ ગ્રાઉન્ડમાં તમે પેલા પાસ થયા કે નહીં? હા, પાસ થઈ ગયા. ઓકે. ગ્રાઉન્ડ તમને કેવું અઘરું લાગ્યું? જરાય નહીં, બહુ મસ્ત હતું ગ્રાઉન્ડ. કેટલા સમયથી તૈયારી કરો છો? અમે તો ક્યારના તૈયારી કરી. અંદાજિત કેટલા? 5 મહિના? 5-6 મહિના થયા. બરાબર. અંદરનો સ્ટાફ સપોર્ટ કેવો છે? જોરદાર. સ્ટાફ ફૂલ સપોર્ટમાં હતો. બરાબર. એટલે આમ પ્રોસેસ પછી તમારી એક દોડ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયું એટલે એ દોડની અંદરની પછીની પ્રોસિજર શું હતી? પછી બધાને બેસાડે, પછી પાસ થયા હોય એના નંબર બોલે અને ફેલ થયા હોય, પાસ થયા હોય એના નંબર બોલે, એ લોકોને અલગ બેહાડે. એ લોકોને પછી અહીંયા સિક્કો મારે PET પાસનો અને પછી એ લોકોને હાઈટ ને બધી માપવા એ લોકો નીકળવાનું, ને ફેલ હોય એ લોકો નંબર બોલી સાઈન કરીને પછી એ લોકોને નીકળો.
એટલે આમ જોવા જાવ તો પહેલી બેચ 6 વાગ્યાથી લઈને 8-9 વાગ્યા સુધીની ગણતરી આપણે રાખવાની, બરાબર છે. અને એમના પેરેન્ટ્સ છે, એમના વાલી જે છે એ પણ એમની સાથે જ છે અને આવ્યા છે. એટલે આમ જોવા બેયની ખુશી, કારણ કે આ ફિઝિકલ પરીક્ષા છે એ ચોક્કસથી પાસ થઈ ગયા અને હવે પછી બીજી જે પરીક્ષા તમે કોન્સ્ટેબલ પીએસઆઈ કેમાં કર્યું? બંનેમાં ભર્યું, પીએસઆઈ કોન્સ્ટેબલ. બંનેમાં ભર્યું હતું, બરાબર છે. એટલે પરીક્ષા જે છે અત્યારે ક્વોલિફાય થઈ ગયા